ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। રાશિ અનુસાર જાણો તમારી અંદર છુપાયેલી કમજોરી। મોટાભાગના લોકોને ખબર નહીં હોય પોતાની જ કમજોરી। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। દરેક વ્યક્તિની અંદર અમુક ખૂબીઓ હોય છે તો વળી અમુક કમજોરી પણ હોય છે। કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી। જો કે આપણને આપની કમજોરીનું સારી રીતે જ્ઞાન હોય અને આપણે તેને સ્વીકાર કરીને તેના પર કામ કરવાનું શરૂ કરી દઈએ તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકતું નથી। વ્યક્તિ પોતાની કમજોરીને છુપાવે છે પરંતુ તમારે તમારી કમજોરીને તાકાતમાં બદલવાની કોશિશ કરતા રહેવું જોઈએ। આ કમજોરી જીવનના ઘણા મોડ પર તમારી સામે વિઘ્નો બનીને સામે આવે છે। તેવામાં તેને દૂર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે। આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને તમારી રાશિના આધારે તમારી કમજોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિવાળા લોકો થોડા આળસુ હોય છે। તે કોઈ પણ કામમાં સતત પોતાના 100% આપી શકતા નથી। તેમની અંદર ટેલેન્ટ તો હોય છે પરંતુ તે તેનો સંપૂર્ણ રૂપથી ઉપયોગ કરતા નથી। જો તે પોતાની આળસ છોડીને લાઈફમાં ફોકસ કરવા લાગે તો સફળતા મળતા તેમને વાર લાગતી નથી। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો તે સાચા સમય પર સાચા નિર્ણય લઈ શકતા નથી। હંમેશા મૂંઝવણમાં રહે છે। તેના કારણે તેમના હાથમાંથી ઘણા બધા સારા અવસર નીકળી જાય છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો તે જીવનમાં આગળનું યોગ્ય રીતે પ્લાનિંગ કરતા નથી। તે વર્તમાનમાં જીવે છે। યોજનાની કમીના કારણે તે જીવનમાં વધારે પ્રગતિ કરી શકતા નથી। કર્ક રાશિ વિશે વાત કરીએ તો તેમને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે। ગુસ્સાના કારણે તેઓ લોકોની સાથે સંબંધ બગાડી નાખે છે। ગુસ્સો ઘણીવાર તેમનું નુકસાન પણ કરી શકે છે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો તેમની અંદર બીજા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ખૂબ જ હોય છે। આ ઈર્ષ્યા તેમને ડિમોટિવેટ કરી શકે છે। તે પોતાના પરફોર્મન્સ પર ફોકસ કરી શકતા નથી। કન્યા રાશિ વિશે વાત કરીએ તો તે પોતાની મરજીના માલિક હોય છે। બીજાની સલાહ સાંભળતા નથી। તેમને લાગે છે કે તે હંમેશા સાચા હોય છે। તેના કારણે ક્યારેક તેને નુકસાન પણ સહન કરવું પડે છે। તુલા રાશિ વિશે વાત કરીએ તો તેમને પોતાના પર હદથી વધારે આત્મવિશ્વાસ હોય છે। જે બાદમાં તેમને મોંઘો પડે છે। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો તેમના સપના અને વિચાર બંને નાના હોય છે। તે બીજાની વાતોમાં જલ્દી આવી જાય છે। તે પોતાના મગજનો વધારે ઉપયોગ કરતા નથી। ધન રાશિ વિશે વાત કરીએ તો તે દરેક કામ ઉતાવળમાં કરે છે। કોઈ પણ નિર્ણય લેતા પહેલા વધારે વિચારતા નથી। તેના કારણે હંમેશા તેમને હારનો સામનો કરવો પડે છે। મકર રાશિ વિશે વાત કરીએ તો તે જીવનમાં ખૂબ જ જલ્દી હાર માની લે છે। જો એકવાર પણ નિષ્ફળતા મળી જાય તો મોઢું લટકાવીને બેસી જાય છે અને ફરી પ્રયત્ન કરતા નથી। કુંભ રાશિ વિશે વાત કરીએ તો તેઓ મતલબી હોય છે। હંમેશા પોતાના જ વિશે વિચારે છે। બીજાની ફિકર તેમને ઓછી જ હોય છે। મીન રાશિ વિશે વાત કરીએ તો તેમને પોતાના પર વિશ્વાસ હોતો નથી। તે પોતાની પ્રતિભા પર શંકા કરતા રહે છે। તેના લીધે તે પોતાના જીવનમાં આગળ વધી શકતા નથી। જો તમારી અંદર પણ આમાંથી કોઈ કમજોરી છે તો તેને દૂર કરો। તમારે જીવનમાં હંમેશા પોતાને સારા બતાવતા રહેવું જોઈએ। આ રીતે કરવાથી સફળતા મળવાથી તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।